વાકશક્તિ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। દાહોદમાં આવેલા પૌરાણિક શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ખાતે મહાપર્વ એવા શિવરાત્રિ પર્વ નિમિત્તે દાહોદના ધારાસભ્ય અને મિત્ર મંડળ દ્વારા શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે ભવ્ય શિવોત્સવ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું। દાહોદના ધારાસભ્ય કનૈયાલાલ કિશોરી તથા તેમના દાહોદના મિત્ર મંડળ દ્વારા મહાપર્વ એવા મહાશિવરાત્રિ પર્વ નિમિત્તે દાહોદમાં આવેલ શ્રી કેદારનાથ મહાદેવ મંદિર ચોસાલા ખાતે ભવ્ય શિવ મહોત્સવ કાર્યક્રમની સાથે સાથે લોક ડાયરાનું પણ આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમમાં ભવ્ય લોક ડાયરો, સંતવાણી, ખ્યાતનામ કલાકારો દ્વારા શિવ ભજનો અને લોક સાહિત્યની રમઝટ, શિવ તાંડવ, નૃત્ય નાટિકા, શિવના વિવિધ સ્વરૂપોને રજૂ કરતી સંગીતમય નાટિકા, દીપોત્સવ તેમજ ભંડારો, પ્રસાદી સહિત વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમની તૈયારીને અનુલક્ષીને કાર્યક્રમને આખરી ઓપ આપવા માટેની તડામાર તૈયારીઓ પણ કરી દેવામાં આવી છે। રિપોર્ટર જિગ્નેશ બારિયા। જય મહાદેવ। દાહોદ કેદારનાથ મહાદેવ ખાતે ભવ્ય શિવ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું ત્યારે શિવ મહોત્સવ દાહોદમાં શિવ યાત્રા પણ નીકળે છે અને અલગ અલગ પ્રકારની ઝાંખીઓ સાથે યાત્રા પણ નીકળે છે। પણ આ વખતે કેદારનાથ મહાદેવ ખાતે જે પૌરાણિક મહાદેવ છે, સ્વયંભૂ મહાદેવ છે, ત્યાં આ વખતે અમારું સમગ્ર મિત્ર મંડળ સાથે એક વિચાર આવ્યો કે ભાઈ ત્યાં આપણે એક ભવ્ય શિવ મહોત્સવ કરવો જોઈએ। એના વિચાર માત્રથી શિવ મહોત્સવનો શરૂઆત કરવા માટે બધા જ દાહોદ તાલુકાના તમામ ભક્તો, દરેક ભક્તો, એમાં અલગ અલગ કલાકારો આવવાના છે, જે દેશ વિદેશમાં જતા કલાકારો પણ આવવાના છે, શિવ તાંડવ સહિત અલગ અલગ નૃત્યો પણ કરવા છે, ડાયરો પણ કરવાના છે, સંગીતકારો પણ છે, સાહિત્યકારો પણ છે અને લોકો શિવ મહોત્સવ, ભગવાન શિવની આરાધના કરે, લોકો ભક્તિમય બને, લોકો ધર્મથી વિમુખ ના બને, ધર્મમય બને, ધર્મની સમજ, સંસ્કાર મળે, એવા શુભ આશયથી ભવ્ય શિવ મહોત્સવનું આયોજન 14/2/2026 રોજ શનિવારે સાંજે 6 વાગ્યાથી લઈને ચાલશે। તો મારી સમગ્ર દાહોદના ધર્મપ્રેમી જનતાને એમાં ભોજન પ્રસાદ લેવા માટે અને આ જે ભવ્ય કાર્યક્રમ થવાનો છે એનો પણ આનંદ લેવા માટે અને ત્યાં પધારવા માટે હું દાહોદના ધારાસભ્ય તરીકે અને સમગ્ર મિત્ર મંડળ વતી તમામને પધારવા માટે હું આમંત્રણ આપું છું। આપ સૌ પધારજો એ વિનંતી સાથે હર હર મહાદેવ। જય મહાદેવ। આ શિવ મહોત્સવ કેદારનાથ ખાતે જે ભવ્યથી ભવ્ય રીતે થવા જઈ રહ્યો છે અને તમામના સહયોગથી, એમાં એક વિચાર એવો પણ છે કે ભાઈ સમયની સાથે જે પાશ્ચાત્ય જગત જે આવનારી પેઢીમાં આવી રહ્યું છે, એટલે એ લોકો વેસ્ટર્ન કલ્ચર તરફ ન જાય અને ભારતીય સંસ્કૃતિ, ભારતીય પરંપરા, ધર્મના સંસ્કારો આવનારી પેઢીમાં જળવાયેલા રહે। જે તહેવારો, મેળાઓ જે રીતે હવે આપણે જોઈએ છે, જે વિલુપ્ત થઈ રહ્યા છે ધીરે ધીરે, એ આવનારી પેઢીમાં જાગૃત બને અને ધર્મથી પણ જોડાયેલી રહે, ખોટા વ્યસનો, ખોટી ટેવો, ખોટી આદતોથી દૂર જાય, એના માટે એક ઉત્સવના રૂપે આ શિવ મહોત્સવનું આયોજન થવા જઈ રહ્યું છે, કરવા જઈ રહ્યા છે। એટલે શિવ મહોત્સવમાં મેં અગાઉ પણ વાત કરી એમ કે જે ધર્મને આપણે માનતા હોય, ધર્મ એ આપણને સમગ્ર ધર્મ એ આપણો મા બાપ સમાન છે। તો ધર્મ જ આપણને જ્ઞાન, સંસ્કાર, સમજ એ ધર્મ થકી મળતું હોય ત્યારે ધર્મ ટકી રહે, ધર્મની સાથે આપણે જે ધર્મને માનીએ છીએ, ધર્મ ટકવાનો છે નિશ્ચિત, ધર્મ તો, પણ માણસ ધર્મથી વિમુખ ન જાય અને લોકો ધર્મમય બને, શિવમય બને, એવા શુભ આશયથી શિવ મહોત્સવનું આયોજન કરવા માટે જઈ રહ્યા છે।